નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર સંયુક્ત ઉપક્રમે મકાન બનાવવા માટે સહાય પૂરી પાડી રહી છે. ત્યારે નવા ફોર્મ જાન્યુઆરી માસમાં શરૂ થયેલ યોજનામાં કુલ 95 ફોર્મ નવા ભરાયા છે. તેમજ અગાઉ ફોર્મ ભરેલા લોકોએ નિયત સમય મર્યાદામાં મકાનો ન બનાવતા 200 જેટલા ફોર્મ રદ કરી રિકવરી કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત સહાય જાહેર કરી વર્ષ 2017 થી લોકોને ઘરનું ઘર બનાવવા માટે 3.5 લાખ ઉપરાંતની સહાય મકાન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે છે, જેમાં જરૂરી ડોક્યુમેન્ટો તેમજ પોતાની માલિકીની જમીન હોવી જરૂરી છે. ડોક્યુમેન્ટમાં દસ્તાવેજમાં લાભાર્થીનું આધાર કાર્ડ, લાભાર્થીના પરિવારજનોના આધાર કાર્ડ, લાભાર્થીનું આધાર કાર્ડ લિંક હોય તેવા ચાલુ બેંક ખાતાની માહિતી, લાભાર્થીનો આવકનો દાખલો, લાભાર્થીનું જાતિનું પ્રમાણપત્ર, લાભાર્થીને જમીનની માલિકીના પુરાવા સહિતના પુરાવા રજૂ કરી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે. જેમાં જાન્યુઆરીથી ફરીથી શરૂ થયેલી આ યોજનામાં અત્યારે કુલ 95 લોકોએ ફોર્મ ભરી યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે આ યોજના 2017 થી શરૂ થઈ હતી, જેમાં પાલનપુર શહેરમાં કુલ 1462 જેટલા મકાનોની સહાય ચૂકવાઈ ગઈ છે અને તે મકાનો સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે. ત્યારે 200 જેટલા લાભાર્થી ફોર્મ ભર્યા હતા, પરંતુ ફોર્મ ભર્યા બાદ કામ અધૂરું રાખ્યું છે. તેમજ સમય મર્યાદામાં મકાન તૈયાર નથી કર્યા તેવા અરજદારોના ફોર્મ રદ કરવાની કાર્યવાહી નગરપાલિકા આવાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.